જેહાદના કેસમાં 8 વર્ષે ચુકાદો આવ્યો. માસૂમ મહેડા નામના શખ્સને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને સજા સાથે 10,000નો દંડ પણ ફટકાર્યો છે. હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ પરિણીત યુવક ભગાડી ગયો હતો. વર્ષ 2016ના કેસમાં 8 વર્ષ કાયદાકીય લડત ચાલી હતી. આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિનોદ, ખેડાના નડિયાદમાં લવ જેહાદના કેસમાં 8 વર્ષે ચુકાદો આવ્યો. શું મામલો? ये अंकुर का खेड़ा जिला नहीं परंतु समग्र गुजरात राज्य में खबर मचाओ तो आ लव जेहाद નો મામલો નડિયાદમાંથી પ્રકાશમાં આવ્યો હતો. નડિયાદમાં માસૂમ મહેડા જેનું નામ છે. અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગર એક હિન્દી યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાઈ અવારનવાર તેની આગળ પાછળ ફરતો અને સાથે સાથે બીજી જગ્યાઓ પર તાક ધમકીના દબાણ લઈ જતો હતો. કેસની અંદર આજે નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફર્સ્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસ ચાલી ગયો છે, જેમાં આરોપીને 3 વર્ષની કેદ અને 10,000 દંડ ફટકાર્યો છે. જોકે હજુ આ ગુનાની અંદર હાલ પૂરતું ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે 3 વર્ષની સજા આપી છે એમ એને અપીલમાં જવાનો મોકો છે. સજાની હાલ ઈચ્છા અને અપીલમાં જવા માટેનો રસ્તો ખુલ્લો છે. જોકે પોલીસે હજુ આની ધરપકડ કરી નથી. જી અંકુર. જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.